તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 28 ઓગસ્ટ 2026 અને વાર થયો છે શુક્રવાર. ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો આજે રક્ષાબંધનનો તહેવાર છે. તહેવારોની સિઝન આવી ચૂકી છે અને હવે આજે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા જવાનો મેળ આવશે કે નહીં, કારણ કે વરસાદને લઈને પણ આગાહીઓ લગાતાર મિત્રો અત્યારે આવી રહી છે. ત્યારે અચાનક વેધર મોડેલો બદલાઈ ચૂક્યા છે. વાદળોનું ઝુંડ ગુજરાત રાજ્ય તરફ આગળ વધ્યું છે. ત્યારે આજે 7 થી 8 જિલ્લામાં વરસાદ ભૂકા બોલાવવાનો છે. બીજી બાજુ વરસાદની સિસ્ટમ હવે જે મિત્રો લાંબા સમયથી જે સૂતેલી હતી એ ધીમે ધીમે જાગી શકે અને આવનારી કલાકોમાં ગુજરાત રાજ્ય સહિતના વિસ્તારોમાં જે છે તે વરસાદને લઈને જે નવી અપડેટ આવી રહી છે જણાવીશું આજના વિડીયોમાં. તો બીજી બાજુ મિત્રો દુષ્કાળ પડવાને લઈને માંગ ઉઠાવવામાં આવી રહી છે. વરસાદનું સિઝન આ વખતે ચોમાસું ફેલ જતું જોવા મળ્યું, એને કારણે ઘણા બધા જિલ્લામાં તો વાવણી પણ થઈ નથી તેવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે આજના આ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જરૂરી રહેશે દોસ્તો, કારણ કે અહીંયા મિત્રો હું તમને હવામાનની દ્રષ્ટિએ જેટલી પણ માહિતી આવી રહી છે બધી જ માહિતી સરળ ગુજરાતી દેશી ભાષાની અંદર સમજાવીશ કે તમને બધો જ ખ્યાલ આવી જાય. તો જો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જે છે તે ધીમે ધીમે જાગૃત બની રહી છે અને બંગાળની ખાડીની આ સિસ્ટમોને કારણે અહીંયા તમે જોશો તો ગુજરાત રાજ્ય સુધી પણ મિત્રો જુઓ અહીંયા થોડા વાદળો જે છે તે મિત્રો પહોંચતા જોવા મળી રહ્યા છે. એની કારણે આજે 28 તારીખ અને શુક્રવાર રક્ષાબંધન રાખડી બાંધવાનો દિવસ. ત્યારે રાખડી બાંધવા જવાના હોય તો પહેલા જ આ વિડીયો જોઈ લેજો, કારણ કે કેટલા વાગે વરસાદ તૂટી પડશે તમને ખ્યાલ હોવી જોઈએ. એક જિલ્લાના નામ સાથે વિસ્તારના નામ સાથે માહિતી આપીશું. તો બીજી બાજુ નેપાળ બાજુ જે પૂરની બટાજટી જોવા મળી છે, પૂરને કારણે મિત્રો ખેલ આખો બદલાઈ ચૂક્યો છે. નેપાળમાં એટલું ભયંકર લેવલનું મિત્રો તબાહી મચી ગઈ છે. કાઠમાંડુ લાગુના વિસ્તારોમાં એટલી ભયંકર પૂરની તબાહી મચી ગઈ કે મિત્રો નેપાળની અંદર મૃત્યુનો જે આંકડો છે 180 પાર થઈ ચૂક્યો છે. બીજી બાજુ હજુ પણ 1600 જેટલા વ્યક્તિઓ મિસિંગ છે, એટલે મળી રહ્યા નથી, ગુમ છે. આની અંદર ભારતીયો પણ 275 છે. તો મિત્રો ચિંતા વધી રહી છે, એના વિશે પણ થોડી ઘણી માહિતી આપીશું. બીજી બાજુ બંગાળની ખાડીમાં બનેલું નવું વાવાઝોડું જે અત્યારે હાલ મિત્રો તાંડવ મચાવી રહ્યું છે, અને એટલું જ નહીં હાઈ લેવલની ઝડપ વિશે વાત કરીએ તો 167-160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે વાવાઝોડું મેઘમંડાણ વરસાવી રહ્યું છે. તો એના વિશે પણ વાત કરીશું, ઝડપ વિશે, દિશા વિશે. ચાલો એક પછી એક બધી વસ્તુ સમજવાની શરૂઆત કરીએ. તેની પહેલા જો તમે અમારી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે એના માધ્યમથી તમને ઘણી બધી અપડેટ દરરોજની જાણવા મળી જશે. તો ચાલો આજની વાત કરીએ ગુજરાત રાજ્ય પર કેવી જોવા મળી રહી છે સિસ્ટમો. ટોટલ મિત્રો આપણે 4 મુદ્દાઓ વિશે વાત કરવાની છે. પહેલા નંબરે સિસ્ટમ, બીજા નંબરે વરસાદ કઈ જગ્યાએ પડશે, ત્રીજા નંબરે વાવાઝોડું અને ચોથા નંબરે સૌથી મહત્વની વાત ફોટા અને વિડીયો મારી પાસે જે આવી રહ્યા છે. તો ચાલો ટાઈમ નથી બગાડતા, સીધા મુદ્દા ઉપર આવીએ. પહેલા સિસ્ટમ જોઈ લો મિત્રો, લાઈવ જોવા મળી રહી છે સિસ્ટમ. અત્યારે હાલ તમને દેખાડી દીધું બંગાળની ખાડીથી લંબાઈ ચૂકી છે પ્રેશર. જી હા મિત્રો, બંગાળની ખાડીમાં તમે જોશો તો લગાતાર વરસાદીય ભયંકર તબાહી જોવા મળી રહી છે. પરંતુ મોટી વાત એ છે કે આ સિસ્ટમ આખરે ગુજરાતમાં ક્યારે પહોંચશે. તો મિત્રો એક પ્રકારે ખુશ ખબર છે અને એક પ્રકારે થોડી મિત્રો દુઃખદ માહિતી પણ છે. બંને માહિતી સાથે છે. એમાંથી મિત્રો પહેલી માહિતી પણ જણાવું, ખુશખબર જણાવું તો મિત્રો આ જે સિસ્ટમ છે અહીંયા જે બંગાળની ખાડીમાં છે એ ગુજરાત રાજ્ય નજીક સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં, એટલે આની પછી જે 9મો મહિનો છે તેની અંદર જે પ્રથમ અઠવાડિયું છે એમાં મિત્રો 1 તારીખથી લઈને તમને 6 થી 7-8 તારીખ સુધી જે છે તે તાંડવ મચાવતી જોવા મળી શકે. એટલે આવનારા મહિનાના શરૂઆતમાં થોડા સારા વરસાદો થવાના સંકેતો છે. પરંતુ બીજી બાજુ દુઃખદ સમાચાર એ પણ છે કે ત્યાં સુધીમાં વરસાદ કોઈ મોટો જોવા મળી રહ્યો નથી. એટલે આવનારો મહિનો ના શરૂ થાય ત્યાં સુધી ગુજરાતમાં જુઓ તો માત્ર વાદળો જોવા મળી રહ્યા છે, સિસ્ટમ કોઈ જોવા મળી રહી નથી. એને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ તો માત્ર ઝાપટા સ્વરૂપે જ પડવાનો છે. 30 તારીખ સુધી તો કોઈ પણ પ્રકારના મોટા વરસાદની ચેતવણી પણ નથી, તેવું પણ હવામાન વિભાગ તરફથી જણાવી દેવામાં આવ્યું છે. તો એ રીતની સંપૂર્ણ અપડેટ આવી રહી છે. આશા રાખું છું કે સિસ્ટમ અહીંયા મેં તમને જે સમજાવી એ તમને આરામથી સમજમાં આવી ગઈ હશે. હવે બીજી માહિતી આપું તો આ જે સિસ્ટમ છે મિત્રો ધીમે ધીમે જેમ સક્રિય થવાની છે તેને લઈને ફોટા અમારી પાસે આવ્યા છે, વેધર મોડેલો આવ્યા છે. તો જોવો મિત્રો 1 તારીખ પછીનો જે સમયગાળો છે 1 થી 6 તારીખની વચ્ચે મિત્રો જે છે તે સારા વરસાદ પડવાના સંકેત. એમાંથી આ જે મોડલ છે આ GFS વેધર મોડલ છે. GFS વેધર મોડલ અનુસાર કેટલા ઇંચનો વરસાદ ક્યાં પડી શકે 1 થી લઈને
8 તારીખની વચ્ચે. તો જો આવનારા મહિનાની 8 તારીખ સુધીમાં ગુજરાતમાં સારા એવા વરસાદના સંકેતો છે, જેમાં આખા ગુજરાતની ઉપર સરેરાશ 1 ઇંચનો વરસાદ પડવાનું અનુમાન છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો એકદમ સૂકું વાતાવરણ, અને બીજી બાજુ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થોડા સારા 3 થી 4 ઇંચના વરસાદ પણ પડી શકે. ઝૂમ કરીએ તો જો મિત્રો ઝૂમ કરીને દેખાડી દઉં તો આપણું ગુજરાત જે છે મિત્રો, આ ખાસ કરીને આ લીલા કલરનું જે આ ચોરસ બોક્સ મિત્રો અહીંયા છે, આપણું ગુજરાત આ લીલા કલરના બોક્સમાં આવેલું છે. અને અહીંયા ગુજરાતમાં શું માહિતી છે જુઓ તો તમને અહીંયા ખ્યાલ આવશે કે ગુજરાતના જે મધ્ય ભાગો છે, કે જ્યાં મધ્યની નીચેના ભાગ, કે જ્યાં મિત્રો વડોદરા આવેલું છે, છોટાઉદેપુર આવેલું છે, તેની નીચે જુઓ તો સુરત, તેની સાથે તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ, અંકલેશ્વર આ બધા વિસ્તારોમાં થોડા સારા 4 ઇંચના વરસાદોનું અનુમાન જે છે તે મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આની સાથે 1 થી લઈને 2 ઇંચના વરસાદ જોવો તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં પણ જોવા મળી રહ્યા છે. પરંતુ ચિંતાની અને દુઃખની વાત દોસ્તો એ છે કે કચ્છની સાથે સાથે દરિયાકાંઠો મિત્રો, દ્વારકા, પોરબંદર અને જામનગર, ત્યાં મિત્રો કોઈ મોટા વરસાદ જોવા મળી રહ્યા નથી. એટલે મિત્રો એક બાજુ જે છે તે વરસાદ પડવાનો છે, પરંતુ અમુક વિસ્તારો માટે તો જાણે 2026નું ચોમાસું પૂર્ણ થઈ ચૂક્યું હોય તેવા અહેવાલો આવી રહ્યા છે. કારણ કે આ મોડલ મેં તમને જણાવ્યું, હવે એક બીજું મોડલ પણ જુઓ મિત્રો, આ ECMWF નું વેધર મોડલ છે. આ મોડલ અનુસાર પણ તમે જુઓ તો કચ્છમાં આવનારી 10 તારીખ સુધી પણ કોઈ વરસાદ જોવા મળી રહ્યો નથી. આ એક મોટી ચિંતાની વાત કહો તો પણ ચાલે મિત્રો, કારણ કે કચ્છમાં 1 ઇંચ પણ વરસાદ આવનારી 10 તારીખ સુધી નથી. આની સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં પણ મિત્રો 1 ઇંચ સુધીના વરસાદ અથવા એનાથી ઓછા વરસાદ જોવા મળી રહ્યા છે આવનારી 10 તારીખ સુધી. એટલે 10 તારીખ એટલે ગણેશ ચતુર્થી મિત્રો આવી જાય તો તમે આના ઉપરથી આશા લગાવી શકો. મિત્રો અમુક વિસ્તારોમાં ખૂબ જ ઓછા વરસાદની આગાહી છે મિત્રો, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર આ બધા વિસ્તારોમાં 1 ઇંચથી પણ ઓછો વરસાદ પડવાના જે છે તે અહેવાલો આવી રહ્યા છે. આની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો જે પાટણ, મહેસાણાના જે વિસ્તાર છે એ ભાગોમાં પણ જે છે તે મિત્રો ખાસ કરીને વરસાદો જે છે તે 1 ઇંચથી પણ ઓછા જે છે તે મિત્રો પડવાના એંધાણ અહીંયા આવી રહ્યા છે. ટૂંકમાં દક્ષિણ ગુજરાત માટે સારા વરસાદના સંકેત છે. બાકી બધે ચિંતાનો વિષય છે. જેમ કે દક્ષિણ ગુજરાતમાં જુઓ તો દક્ષિણનો જે ભાગ બની જાય, જે સુરત, વલસાડ, ડાંગ, આહવા, નર્મદા, તાપી, ભરૂચ, અંકલેશ્વર, છોટાઉદેપુર, તો આ 8 જિલ્લા જે દક્ષિણ ગુજરાતના છે ત્યાં જ સારા વરસાદ પડી શકે. જો કે ત્યાં વરસાદની જરૂર પણ નથી, પહેલા રાઉન્ડમાં પણ સારા વરસાદ આવી ચૂક્યા છે. જ્યાં અસલી વરસાદની જરૂર છે દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ, ત્યાં હજુ પણ વરસાદ 10 તારીખ સુધી પણ જોવા મળી રહ્યો નથી. જો કે મિત્રો આ આજની પરિસ્થિતિ છે. આજે વેધર મોડલ જે જણાવી રહ્યા છે એ પ્રમાણે છે. આવનારા સમયમાં મોડલ જો બદલાય તો આગાહી બદલાઈ પણ શકે. આશા રાખીએ કે મિત્રો ધીમે ધીમે વરસાદી માહોલ થોડો સુધરતો જાય. જો કે મિત્રો અત્યારે મિત્રો નેપાળને લઈને જે માહિતી આવી રહી છે તેના વિશે પણ વાત કરીએ તો મિત્રો નેપાળમાં જે પૂર જેવી મિત્રો માહોલ બની ગયો અને અચાનક મિત્રો જે બાઢ આવી એની અંદર અત્યારે હાલમાં મૃત્યુ આંકડો મિત્રો 175 પહોંચી ચૂક્યો છે. અને હજુ મિત્રો આની અંદર 1600 જેટલા વ્યક્તિઓ જે છે તે ગુમ હોવાના સમાચાર છે છેલ્લી 24 કલાકમાં. તો હવે આનાથી તમે અંદાજો લગાવી શકો કે 1600 લોકો ગુમ છે. એની અંદર હજુ પણ મિત્રો આજે મૃત્યુ આંકડો 175 છે, એનાથી હજુ ઘણો વધી શકે તેવી સંભાવના છે. અને આની અંદર ભારતીયો પણ 200 થી વધારે જે છે તે મિત્રો હોવાના અહેવાલો છે 1600 લોકોમાંથી. તો મિત્રો એ ખૂબ જ વધારે દુઃખદ ઘટના બની ચૂકી છે. તો બીજી બાજુ પણ મિત્રો મહત્વની અપડેટ જે આવી રહી છે તેના ઉપર જુઓ તો મિત્રો અલ્નીનો સક્રિય થવાને કારણે મિત્રો અલ્નીનો આ વર્ષનું ચોમાસું ખાઈ ગયો તેવું કહો તો પણ ચાલે. કારણ કે જુઓ હજુ પણ સૂકા પવનો છે. તો એવું નથી દોસ્તો કે વરસાદ બિલકુલ નથી, વરસાદ ચોક્કસ પ્રકારે આવી રહ્યો છે. સારું એવું ચોમાસું પણ રહ્યું છે, પરંતુ એ પૂર્વીય ભાગોમાં જેમ કે જે પૂર્વીય રાજ્યો છે ઓડિશા, બિહાર, યુપી, પશ્ચિમ બંગાળ આ બધા જે જિલ્લાઓ છે, મધ્યપ્રદેશ, ત્યાં મિત્રો ખાસ આ બધા રાજ્યોની અંદર સારા વરસાદ પડ્યા છે. પરંતુ આપણી ડાબી તરફ આવી જઈએ તો ત્યાં મિત્રો જે આ જિલ્લાઓ રાજ્યો છે જ્યાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ આ મિત્રો જે ડાબી તરફના જે પશ્ચિમીય રાજ્યો છે ત્યાં વરસાદ પડ્યો જ નથી. એનું કારણ છે કે આ બાજુ સૂકા પવનો એક્ટિવ છે અને આ જે સૂકા પવનો છે સિસ્ટમ બનવા દેતા નથી. તો અલ્નીનોની પ્રભાવ જે છે તે અત્યારથી શરૂ થઈ ચૂક્યો છે. અને મિત્રો મને કહેતા જે છે તે તમને થોડો ડર લાગે, પરંતુ હવે મને અહીંયાથી 2026ના ચોમાસામાં કોઈ વધારે ખાસ વસ્તુ દેખાઈ રહી નથી. અમુક જિલ્લાઓમાં ચોક્કસ છે, અમુક જિલ્લાઓ માટે તો ચોમાસું પૂરું. કારણ કે દ્વારકા જેવા જિલ્લા, કચ્છ જેવા જિલ્લામાં તો હજુ 15 દિવસ સુધી પણ કોઈ સારો વરસાદ દેખાતો નથી. અને અહીંયા મિત્રો માત્ર 2-3 ઇંચ જ વરસાદ આ વર્ષનો પડ્યો છે. તો આનાથી તમે અંદાજ લગાવી શકો કે એટલી ભયજનક પરિસ્થિતિ છે. ચાલો હવે એ બધી વસ્તુ છોડીએ અને વાત કરીએ વરસાદ વિશે આજના. કારણ કે આજે રક્ષાબંધનનો તહેવાર
આજે ઘરની બહાર રાખડી બાંધવા જવાનો પ્લાન હોય તો ખાસ ચેતી જજો, કારણ કે વરસાદની આગાહી જાણીને જજો. જોઈ લો કયા કયા જિલ્લામાં આવી શકે વરસાદ. તો આજે 7 થી 8 જિલ્લાઓમાં થોડા સારા વરસાદનું અનુમાન છે. જો કે પહેલા જ તમને કહી દઉં કે વરસાદ મિત્રો કોઈ એવા ખાસ 1 કે 1.5 ઇંચ ઉપરના રહેવાના નથી. વધુમાં વધુ 1 ઇંચ અથવા અમુક ભાગમાં જો વધારે વાદળ બને તો 2 ઇંચ, એનાથી ઉપર 2 ઇંચ જેટલો પણ વરસાદ મિત્રો ક્યાંય પડવાનો નથી. જો કે 1 ઇંચ સુધીના વરસાદનું અનુમાન લઈને તમે ચાલી શકો, બાકી ઝાપટા જ પડવાના છે છૂટાછવાયા. તો ચાલો જણાવું કયા ભાગોમાં ભારે વરસાદ તો કયા ભાગોમાં ઝાપટાનું અનુમાન છે. તો પહેલા તો મિત્રો જે ભારે મધ્યમ થોડો સારો એવો વરસાદ છે તમને ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી શકે. અને મિત્રો તમને દક્ષિણ ગુજરાતના પણ જે જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ થોડા સારી કક્ષાના વરસાદો આજે પડવાનું અનુમાન, જેમાં વાપી, વલસાડ, સુરત, નવસારી, આહવા, ડાંગ, તાપી આ જિલ્લાઓની અંદર અને સાથે ગીર સોમનાથ આ જિલ્લાઓમાં ઝાપટા કરતાં પણ થોડો વધારે લેવલનો વરસાદ પડતો જોવા મળી શકે. અને બાકીના એકદમ મધ્યમ જે ઝાપટા પડવાના છે એવા જિલ્લાઓ વિશે તમને માહિતી આપું તો ઝાપટા લેવલના વરસાદો જે છે તે મોરબી, મધ્યની અંદર આવીએ તો આણંદ, તેની સાથે અહીંયા જો વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, તેની સાથે સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં આવી જાઓ તો દ્વારકા, પોરબંદર, રાજકોટ, તેની સાથે જુનાગઢ આટલા જિલ્લાઓમાં ઝાપટા સ્વરૂપે વરસાદ, અમરેલીના કેટલાક ભાગોમાં પણ ઝાપટા પડી શકે. બાકી કોઈ મોટા ખાસ વરસાદની આગાહી અહીંયા જોવા મળી રહી નથી આજ માટે. તો અહીંયા માહિતી પૂર્ણ થાય છે. છેલ્લે વાવાઝોડા વિશે એક માહિતી આપી દો. ખોટી મિત્રો અફવા ફેલાવવામાં આવી રહી છે વાવાઝોડાની અસરની. તો મિત્રો કોઈ ડરવાની જરૂર નથી. વાવાઝોડું જે છે તે ખાસ કરીને આવતીકાલ સુધીમાં તો જો લેન્ડફોલ કરીને ચાઇનામાં એન્ટ્રી પણ લઈ લેશે. વાવાઝોડું મિત્રો ચોક્કસ ડરામણું છે, 150 કિલોમીટરની ઝડપ પણ દર્શાવી રહ્યું છે, પરંતુ એનું લોકેશન જુઓ તો મિત્રો તમને ખ્યાલ આવે કે ગુજરાતથી તો 10,000 જેટલું કિલોમીટર અને બંગાળની ખાડીથી પણ ઓલમોસ્ટ 7500 કિલોમીટર દૂર છે. એટલે આ વાવાઝોડાનો કોઈ ડર નથી, કોઈ મોટા પાયે અસર સીધી રીતે ગુજરાતને કરવાનું નથી. અને આ એક વાવાઝોડું નથી, પાછળ જો મિત્રો લાઈન થયેલી છે એકની પાછળ. અહીંયા તમે જો એક તો મિત્રો અહીંયા લેન્ડફોલ કરી ચૂક્યું છે, બીજું અહીંયા વચ્ચે છે, ત્રીજું બની રહ્યું છે અને ચોથું મિત્રો જો તો એની ઉપર મિત્રો બની રહ્યું છે. તો 4 વાવાઝોડા છે. જો કે બધા જ વાવાઝોડા લેન્ડફોલ કરી જશે પેસિફિક મહાસાગરમાં જ. બંગાળની ખાડી સુધી કે ભારત સુધી પહોંચવાની કોઈ સંભાવના ના હોવાથી કોઈ ખતરો પણ નથી. તો આજ માટે માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.